અવારનવાર કોંગ્રેસ પર એક આક્ષેપ લાગતો હોય છે કે કોંગ્રેસ જ્યારે ચૂંટણીના 2 કે 3 મહિના બાકી હોય ત્યારે મેદાનમાં આવતું હોય છે અને આમ આદમી પાર્ટી કે જે વિસાવદરની અંદર ચૂંટણી જીતવામાં સફળ રહી તે લોકો એવું કહે છે કે અમે આ કોંગ્રેસની કરેલી ભૂલને સુધારીશું અને ભારતીય જનતા પાર્ટીને તેમની જ ભાષામાં જવાબ આપીશું। આમ આદમી પાર્ટીએ જ્યારે આ વાત કરી ત્યારે ઘણા બધા એવું કહેતા હતા કે આ વાત ખાલી કહેવા ખાતરની વાત છે, પરંતુ આમ આદમી પાર્ટીનો છેલ્લા 4-5 મહિનાનો ટ્રેક રેકોર્ડ ઉઠાવીને તમે જો, વિસાવદર બાદ તેમને ટેમ્પો ડાઉન જ નથી થવા દીધો। પરિવર્તન સભા હોય કે ગુજરાત જનસંપર્ક અભિયાન હોય, આ તમામ વાતોને લઈ આમ આદમી પાર્ટી સતત જનતાની વચ્ચે રહે છે। કિસાન સભાઓ પણ કરવામાં આવી, મહાપંચાયતો પણ કરવામાં આવી અને ડોર ટુ ડોર કેમ્પેન પણ કરવામાં આવ્યા અને એટલા જ માટે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને તેમની જ ટર્મમાં જો કોઈ જવાબ આપી શકતું હોય તો તે છે આમ આદમી પાર્ટી। વાત છે સેલંબા ગામના નરવાડીના ખામવડ ગામની। સેલંબા જિલ્લા પંચાયતનું નરવાડી તાલુકા પંચાયત અને તેનું ખામવડ ગામ કે જ્યાં આમ આદમી પાર્ટીના અને ચૈતર વસાવાના સમર્થકો ચૂંટણીના 2-3 મહિના પહેલાથી ડોર ટુ ડોર કેમ્પેન હાથ ધરી રહ્યા છે અને પ્રચાર કરી લોકોને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને તમારો મત આપજો, કારણ કે બીજું કોઈ વિકલ્પમાં છે જ નહીં। જ્યારે તમે સતત જનતાની વચ્ચે રહો ત્યારે જનતા પણ તમને સ્વીકૃતિ આપતી હોય છે। ભારતીય જનતા પાર્ટી માટે કંઈક આવું જ કહેવાય છે કે 24/7 ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં રહેનારી પાર્ટી છે। હજુ તો એક રાજ્યની ચૂંટણી પતી નથી હોતી ત્યાં બીજી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને સક્રિય કરી દે છે અને ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર શરૂ કરી દે છે અને આમ આદમી પાર્ટી કંઈક આ જ ટેકનિક ગુજરાતની અંદર અપનાવી રહી છે। વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ એક બાદ એક સભાઓ કરી, જેમાં ગુજરાત જનસંપર્ક અભિયાન પણ સામેલ હતું, કિસાનોની મહાપંચાયત પણ સામેલ હતી કે જેમાં તેમના 2 ટોલવર્ડ નેતા એટલે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા નેતાઓને જેલનો પ્રવાસ પણ કરવો પડ્યો છે અને તે સતત હજુ પણ ચાલુ છે અને આમ આદમી પાર્ટીનો ટેમ્પો ડાઉન નથી આવ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કિસાન પંચાયતથી લઈને હાલ પરિવર્તન સભાઓ પણ ચાલી રહી છે કે જ્યાં હજારોની જનમેદની ઉમટી રહી છે લોકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ પ્રચાર કરવા જઈ રહ્યા છે તેમના। ત્યારે નરવાડીનું આ ખામવડ ગામ બાંગી આપી રહ્યું છે ચૈતર વસાવાની મજબૂતીનું પણ, કારણ કે ચૈતર વસાવાના સમર્થકો હાલથી ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે। આ નરવાડીના ખામવડ ગામમાં જે રીતના દ્રશ્ય હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું, જેમ રણજીત વસાવા, ગંભીરસિંહભાઈ, કૃષ્ણભાઈ વસાવા, પંકજ વસાવા અને આ સહિતના નેતાઓ સતત સેલંબા તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર પ્રચાર કરી રહ્યા છે। ત્યારે પ્રચારનો એક એક્સક્લુઝિવ રિપોર્ટ તમે જુઓ। સેલંબા જિલ્લા પંચાયતના નરવાડી તાલુકા પંચાયતના ખામવડ ગામના દ્રશ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાલથી જ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। ચૈતર વસાવાની ટીમ એટલા માટે જ મજબૂત ગણાય છે કારણ કે તે ઇલેક્શન મોડમાં જ રહે છે અને જનતા સુધી પહોંચવામાં તેમને ખૂબ મજા પડે છે। આ દ્રશ્ય સેલંબા જિલ્લા પંચાયતના નરવાડી તાલુકા પંચાયતના ખામવડ ગામના છે કે જ્યાં રણજીત વસાવા, ગંભીરસિંહ, પંકજસિંહ, કૃષ્ણસિંહ સહિતના આ કાર્યકર્તાઓ કે જે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો છે તે લોકો હાલથી ડોર ટુ ડોર કેમ્પેનને ચાલુ કરીને જનતા સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કરતાં પ્રચારમાં આગળ જોવા મળી રહી છે કારણ કે 2-1 મહિનાનો સમય જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ હજુ બાકી છે, પરંતુ આ નેતાઓ હાલથી જ જનતા સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે। એટલા જ માટે કહેવાય છે કે ચૈતર વસાવાની ટીમ રાજ્યના તમામ ધારાસભ્યોની ટીમ કરતાં સૌથી વધારે મજબૂત ગણવામાં આવે છે કારણ કે તે લોકો ચૈતર વસાવાની કમી ગ્રાઉન્ડ પર રહેવા જ નથી દેતા। તે લોકો સતત જનતાની વચ્ચે રહે છે, તેમના કામોને સાંભળે છે અને તેમના કામોને સાંભળી તે લોકો પ્રચારની તૈયારીઓ પણ હાથ ધરે છે। 2 મહિનાના સમયના બાકી હોવા પહેલાં જ આ લોકોએ જ્યારે પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે સેલંબા જિલ્લા પંચાયત અને નરવાડી તાલુકા પંચાયતના ખામવડ ગામની અંદર આ ડોર ટુ ડોર પ્રચારના શું પરિણામો આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ ચૈતર વસાવાએ પોતાની ટીમને એક્ટિવેટ કરી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આગામી સમયમાં આને લઈ વધુ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ ગુજરાત।